સાબરકાંઠાના પ્રાંતિજમાં નકલી દૂધ બનાવનારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। આરોપી રાકેશ પટેલ ઉર્ફે ધમાના પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા। કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આરોપી સલાલમાં ડિટર્જન્ટ અને યુરિયા ખાતરથી ચલાવતો હતો નકલી દૂધનો કારોબાર। રિમાન્ડ દરમિયાન આરોપીના સપ્લાય નેટવર્કનો પર્દાફાશ પણ થઈ શકે છે। જે દૂધ સત્યા ડેરી સલાલ ખાતે બનાવવામાં આવતું હતું એ વખતે 5 આરોપીઓને પકડવામાં આવેલા। એનો જે મુખ્ય આરોપી હતો એની આજરોજ અટક કરવામાં આવેલ છે, જેનું નામ રાકેશ પટેલ છે અને મૂળ રહેવાસી એ સલાલના છે। અને આ જે દૂધ બનાવતા હતા એ દૂધ એ મોડાસા, મોયદ, પ્રાંતિજ, અમદાવાદ વગેરે જગ્યાએ વેચાણ કરતા હતા। અને આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે।